જય શ્રી કૃષ્ણ. બેઠક 38 શ્રી લક્ષ્મણ બાલાજી બેઠકનું ચરિત્ર. જ્યારે શ્રી આચાર્યજી લક્ષ્મણ ભટ્ટજી સહિત કાશીમાં બિરાજ્યા હતા ત્યારે પંડિતો શ્રી આચાર્યજીની સાથે ચર્ચા કરવા આવતા અને લક્ષ્મણ ભટ્ટજી બ્રાહ્મણોને ભોજન કરવા બોલાવતા ત્યારે શ્રી આચાર્યજીની વાત કરતા. આપ માયાવદને નિરાશ કરી ભક્તિ માર્ગને સ્થાપન કરતા. એક દિવસે શ્રી આચાર્યજીએ વિચાર્યું કે હવે દક્ષિણમાં ચાલીએ તો ઠીક, પણ લક્ષ્મણ ભટ્ટજીને આપણા વિના ક્ષણ માત્ર પણ ચાલતું નથી. માટે પૃથ્વી પરિક્રમાને બહાને સકળ તીર્થને સ્નાત કરવા છે અને 10 દિશામાં દિગ્વિજય કરી બ્રહ્મવાદનું સ્થાપન કરવું છે. તે સ્વતંત્રતા વિના ન થાય, પણ પિતાજીનો સ્નેહ બહુ છે, એકલા પરદેશ જવાની આજ્ઞા નહીં આપે. માટે પિતાજી સ્વધામ પધારે તો ઠીક. એક દિવસે શ્રી લક્ષ્મણ ભટ્ટજી બહુ પ્રસન્ન થઈને કુટુંબ સહિત શ્રી લક્ષ્મણ બાલાજીમાં આવ્યા. એક સુંદર જગ્યામાં બિરાજ્યા. ત્યાં શ્રી લક્ષ્મણ ભટ્ટજી સ્નાન કરી શ્રી યલ્લમા ગારુજી સહિત શ્રી આચાર્યજીને લઈને શ્રી લક્ષ્મણ ભટ્ટજી બાલાજીના દર્શન માટે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ પિતાને વિનંતી કરી, આપ શ્રી લક્ષ્મણ બાલાજીને શૃંગાર કરો. ત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પ્રભુને શૃંગાર કર્યો. તે સમયે શ્રી લક્ષ્મણ બાલાજીને બગાસું આવ્યું અને શ્રી લક્ષ્મણ ભટ્ટજી શ્રી લક્ષ્મણ બાલાજીના મુખમાં લીન થઈ ગયા. ત્યારે યલ્લમા ગારુજી ખેદ કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ માતાજીનું બહુ પ્રકારે સમાધાન કર્યું અને કહ્યું કે અમારા પિતા તો અક્ષર બ્રહ્મ સ્વરૂપ હતા, તે અક્ષર બ્રહ્મમાં પ્રાપ્ત થયા. પછી આપ પિતાજીનું વસ્ત્ર લઈ બહાર પધાર્યા અને વેદ પ્રણીત માર્ગથી તે વસ્ત્રને અગ્નિ સંસ્કાર કર્યો. કરીને થોડા દિવસ વીત્યા બાદ માતાજીને વિનંતી કરી, આપ રામકૃષ્ણને લઈને વિદ્યાનગરમાં મામાને ઘેર પધારો. આવી રીતે સૂતક નિવૃત્ત થયા પછી બધા વિદાય થયા. પછી આપ બ્રહ્મછોકર નીચે બિરાજ્યા. સપ્તાહનો પ્રારંભ કર્યો. ત્યાં શ્રી લક્ષ્મણ બાલાજી નિત્ય કથા સાંભળવા પધારતા. તેને આપે નમસ્કાર કરી આસન કરી પોતાની પાસે પધરાવ્યા અને કહ્યું, આપ શ્રમ કરી શા માટે પધાર્યા? શ્રી લક્ષ્મણ બાલાજીએ આજ્ઞા કરી, તમારા મુખથી કથા સાંભળવા અમને અભિલાષા હતી, તે આજે સમય મળ્યો છે. શ્રી આચાર્યજીએ સપ્તાહ સમાપ્ત કરી ત્યાં મહાઅલૌકિક આનંદ થયો. પછી શ્રી આચાર્યજી લક્ષ્મણ બાલાજીના મંદિરમાં પધાર્યા, સેવા શૃંગાર કર્યો અને પંડ્યાને 25 રૂપિયાના સામગ્રી આપ્યા અને શ્રી લક્ષ્મણ બાલાજીને પૂછ્યું કે મહારાજ, આપને શું સામગ્રી પ્રિય છે? શ્રી લક્ષ્મણ બાલાજીએ આજ્ઞા કરી કે મનોરના લાડવા કરાવો. તે સામગ્રી સિદ્ધ કરી કે આપને હાથે ભોગ ધરો. શ્રી આચાર્યજીએ ભોગ ધર્યો ત્યારે શ્રી લક્ષ્મણ બાલાજીએ કહ્યું, આપ પણ ભોજન કરવા બિરાજો. તેની બાં પકડીને પોતાની સંગે ભોજન કરવા બેસાડ્યા. પરસ્પર ભોજન કર્યું. તે સમયે અનિર્વચનીય સુખ થયું. પછી આચમન કરી મુખવસ્ત્ર કરી બીડીયારે ગાવી આરતી કરી પછી બાલાજીની આજ્ઞા માંગી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતાના મંદિરમાં પધાર્યા. આ રીતે 3 વખત શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી લક્ષ્મણ બાલાજી પધાર્યા. ત્યારે 3 વખત જુદા જુદા ચરિત્ર કર્યા. ઇતિ શ્રી લક્ષ્મણ બાલાજી બેઠક ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.